નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ. દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે જોઈએ મુખ્ય સમાચાર. કચ્છના રણમાં ફસાયા મજૂરો, આડેસર પોલીસ અને ગ્રામજનો બન્યા જીવદાતા. રાત્રિના અંદાજે 10 વાગ્યાના સમયે વોટ્સએપ મારફતે મળેલી માહિતી મુજબ કચ્છના નાના રણ વિસ્તારમાં ટીકર ગામથી પલાસવા ગામ તરફ મજૂરી માટે જતા લોકો ભારે વરસાદ અને અંધકારના કારણે રસ્તો ભૂલી રણમાં ફસાઈ ગયા હતા. આ માહિતી મળતા જ આદેસર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ સેનગલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ જયદીપસિંહ જાડેજા, બાબુભાઈ ચૌધરી અને વનરાજજી ઠાકોર તાત્કાલિક રેસ્ક્યુ માટે રવાના થયા હતા. પલાસવા ગામના ભરવાડ સમાજના આગેવાનો શક્તાભાઈ, રામાભાઈ, મુનાભાઈ અને રણછોડભાઈના સહકારથી ટ્રેક્ટર અને અન્ય વાહનોની મદદથી આશરે 5 કલાકની ભારે મહેનત બાદ રણમાં ફસાયેલા તમામ લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. આ સફળ રેસ્ક્યુ કામગીરી બદલ બચાવાયેલા લોકોએ પોલીસ પ્રશાસન અને ગ્રામજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર ભરત ઠાકોર, કચ્છ.